અને તમારે કોમેન્ટ આવે ને એટલે આમ વિડીયો બનાવવાની મજા આવે. પણ કપડાં હાંકેલા પહેલા હું છે ને કેટલી ફેર જાગી આવીશ કદાચ ગમે એ કોઈક અવાજ કરે ને કે વરસાદ ખાલી નામ લે ને તોય હું તો ઊભી થઈને દોડ મૂકું. માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છે. હું પણ મજામાં છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 9:30 થયા છે અને હું અત્યારે ધાબામાંથી આવી હતી. અને આપણે તમને ખબર જ હશે કે અત્યારે છે ને સુરતની અંદર છે ને અલર્ટ થઈ ગયું છે કે 72 કલાક ભારે વરસાદની આગાહી છે. એટલા માટે છે ને હવે મિલન તો અત્યારે ગયા છે ને અત્યારે બધી સ્કૂલમાં છે ને રજા છે આજે. એટલે કે 2-3 દિનની છે, કેટલા દિન એ તો મને જાણ નથી, પણ આજે રજા છે એની ખબર છે. અને બીજું એમ કે છે ને 200 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. એટલે કે 72 કલાક ભારે વરસાદ પડવાનો છે. એટલે બધા સુરતમાં અલર્ટ થઈ ગયું છે કે 72 કલાક જાગજે. એમ બધા ઇન્સ્ટાગ્રામ છે, છાપું છે કે પછી સમાચાર છે, બધામાં આવી ગયું છે. એટલે કાંઈ નહીં, હવે આજે તો આપણે છે ને ધ્યાન રાખવાનું જ છે. અને બીજું એમ કે તમારે વરસાદ છે ને એમ કોમેન્ટ કરી દેજો. અમારે ત્યાં ભારે આગાહી છે. એટલા માટે મને એવું લાગે છે કે છે ને બહુ વરસાદ આવશે ને તો બધાને કામ નહીં, તે 2 દિનની કેમ રજા પડવાની છે. એટલે કે હજી કાંઈ કીધું નથી, પણ રજા જરૂર પડશે. સ્કૂલમાં તો બધે કહી જ દીધું છે. એટલે ઘણા લોકો પણ એન્જોય પણ કરે છે વરસાદમાં. એટલે કે બધા રોડ છે ને આમ બંધ થઈ જાય છે. વરસાદ બહુ આવે ને એના કારણે બધે પાણી ભરાઈ જાય તો કંઈ ગાડીઓ સાધનો હાલી ન હોય, એટલા માટે. સારું હાલો, તો અત્યારે છે ને કોક છાંટા શરૂ થઈ ગયા છે. એટલે હું આજે છે ને ઘડી કરીને પછી છે ને બધા કપડાં અહીંયા બધાને મૂકેલા છે જો માથે. એ બધા હવે છે ને એમને લેવા આવશે, કેમ કે છાંટા આવવાનું શરૂ થઈ ગયા ને હું કપડાં લઈ લઉં. કપડાં તો બધા મેં છે ને હેઠે લઈ લીધા છે, કેમ કે વરસાદ આવશે ને તો ખોટું થશે. પછી બધા કપડાં પાછા હુકાતા નથી. હજી કાલના કપડાં કાંઈ હુકાણાય નથી. અને ચીપટીયું મેં જો અહીંયા બધી મૂકી દીધી છે. તો કાંઈ નહીં, ચીપટીયું લઈને જાઉં, કેમ કે વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા ને એટલે પાછી હેઠે હું લઈને વહી ગઈ હતી કપડાં બધા. અને આંબાલાલ ભાઈ કોણ છે ને એ મને હજી કંઈ ખબર નથી પડતી. એમ કહે કે આંબાલાલે આગાહી દીધી છે એમ. તો તમે કોમેન્ટ કરજો કે આંબાલાલ કોણ છે એમ. સારું હાલો, તો હવે આપણે છે ને હેઠે જાવી અને વરસાદ આવશે હવે એ તો પાકું જ છે, ફાઇનલ જ છે. તો કાંઈ નહીં, આપણે 11:30 થઈ ગયા છે. અને આજે છે ને થોડીક મેં રીલ બનાવી નાખી છે, કેમ કે હવે મારે ટાઈમ ફેરવવો પડશે, કેમ કે હજી છે ને મારે કંઈ કામનો તો ફોન આવતો નથી. એટલા માટે હવે છે ને સવારે તે ફટાફટ કામ કરીને પછી છે ને બધું રીલ ને એવું બનાવી નાખીશ, કેમ કે કોમેડી રીલ મૂકવાની હોય છે ને હાલના વરસાદ આવે છે. તો એના માટે રીલ હોવી પણ જરૂરી છે. ને વરસાદ આવશે તો કાંઈ રીલ બનાવી શકું નહીં, એટલા માટે અત્યારે બનાવી નાખી છે મેં. હાલો હવે હું છે ને હેઠે જાઉં. તો અત્યારે આપણે 12:30 થઈ ગયા છે ને તમને એમ થતું હશે કે છે ને જ્યારે 12:30 થાય ને ત્યારે જમવા બેઠું એમ. તો એમાં એવું છે કે હું પહેલાં છે ને કારખાને જાતી ને ત્યારે 12:30નો ટાઈમ હતો. અને અહીંયા પણ મશીનમાં 12:30નો ટાઈમ છે, પણ આ તો હું ક્યારેક વહેલા મોડું થઈ જાય એમ. પણ અત્યારે આજ તો હું કાંઈ કામે ગઈ નથી. અને પહેલાં હું છે ને જાતી ત્યારે 12 વાગ્યાનો 12:30નો ટાઈમ હતો. એટલે 12:30 થાય ને એટલે મને ભૂખ લાગે જ તે. એટલે હું છે ને અત્યારે જો જમવા બેસી ગઈશું ને આપણે પંખો બંધ રાખ્યો છે, કેમ કે થોડીક ઠંડી લાગે છે મને. એટલે કેમ કે બધે અત્યારે વરસાદ બહુ પડ્યો છે ને તે. અને આપણે છે ને જમવામાં અત્યારે આખા રીંગણાનું શાક છે, ભાખરી, મરચાંની ચટણી અને છાશ. તો હાલો હવે હું છે ને જમી લઉં. કપડાં હંકેલવા બેઠી ને પણ કપડાં હંકેલા પહેલાં હું છે ને કેટલી ફેર જાગી આવીશ કદાચ ગમે એ કોઈક અવાજ કરે ને કે વરસાદ ખાલી નામ લે ને તોય હું તો ઊભી થઈને દોડ મૂકું બહાર. કેમ કે વરસાદ આવે તો મેં કીધું મારા બધા કપડાં મેં ધાબા માથે પાછા છે ને ફૂકવા નાખી દીધા હતા ને વરસાદ આવશે ને પાછા બધા પલળી જાય છે. અને કાલના કપડાં કાંઈ ફૂકાણા નહોતા. એટલે આજે છે ને પાછા આટલી બધી આમ બીક અંદર ગળી ગઈ કે કપડાં ભીના થઈ જાય ને તો ફૂકાશે નહીં. એટલે છે ઘડીએ સૂઈ જાવ તો પાછી જગાઈ જાય, પાછી સૂઈ જાવ, પાછી છે ને છેલ્લે તે પાછી એવી રીતે જાગી ગઈ. પછી મેં કીધું હવે હું નથી, હવે કપડાં લઈ આવવા છે. તે જેટલા કોરા હતા એટલા હું લઈ આવી. જો એટલા કોરા હતા નથી, થોડાક કપડાં છે ને માથે ફૂંકાય છે. અને જો આ હજી થોડાક ભીના છે તો એ પાછા છે ને હું ઉપર ધાબા માથે જઈશ નાખવા એવું છે. ને વરસાદની આગાહી હતી આજને, પણ હવે છે ને રાતે વરસાદ કદાચ આવશે. અત્યારે જ કાંઈ આવ્યો નથી. આજ તો આખો દી ઉઘાડ હતો, કોક છાંટા પડતા હતા, બહુ નહોતા પડ્યા. કાંઈ નહીં, હાલો હું છે ને ફટાફટ હવે કપડાં મૂકી દઉં. એટલી બધી ડુંગળી સુધારી તમને એમ લાગતું હશે કે છે ને ડુંગળીને હું બનાવતા હશે.
આપણે છે ને કચુંબર બનાવી છે કેમ કે ભજીયા બનાવવાના નથી. હમણાં તળેલું ખાધું ને એના કારણે મોઢે બધું ખીલ નીકળાશે એટલા માટે છે ને આપણે અત્યારે કચુંબર બનાવવાની છે. એમ તો કચુંબરી થોડી ગરમ પડે એટલે એમથી ખીલ નીકળે પણ તો એનો વાંધો નહીં, પણ ઓલું તો હાવ તળેલું તો હોય છે એટલા માટે કઈ નહીં. હું છે ને ફટાફટ બધું બનાવી નાખું છું. હજી છે મારે આખું બળે છે તો હજી ડુંગળી ફોફા નાખવાય નથી, કચરામાં હજી છે ને નાખવાનું બાકી છે. ત્યાં મેં છે ને ડુંગળી સડી જાય એમ. સારું હાલો મેં ફટાફટ છે ને બનાવી નાખું. તૈયાર થઈ ગઈ છે, રોટલી કરી નાખી અને જો મસ્ત મજાની કચુંબર બની નાખી છે. બસ મિલન આવે ને પછી જમવા બેસી જવું છે. અને હું તાવડી છે ને એમને રહેવા દઉં કેમ કે ગરમ ગરમ હોય ને તો હું અહીંયા મૂકું ને સાઈડમાં, એટલે કે તાવડી સાઈડમાં મૂકું ને તો એ પડી જાય છે. એટલા માટે મેં છે ને ક્યારેક 2-3 ફેર પડી છે પણ કાંઈ કોઈ વાંધો નથી, પણ ક્યારેક પડશે ને તો તૂટી જાય છે. એટલે મેં છે ને હાવ ઠરી જાય ને પછી તે તાવડી છે ને હું સાઈડમાં મૂકું ટેકે. અને આપણે છે ને ઘણા સમયથી સુરત આવ્યા પણ સુરતમાં છે ને અત્યારે ચોમાસામાં કાંઈ ખબર જ નથી પડતી કે ક્યારે સવાર પડે ને ક્યારે રાત થાય એમ. કેમ કે હજી સવારમાં જાગ્યા ને તો ઘડીકમાં હાન પડી જાય એવું જ લાગે કે બહારની કંઈ ખબર જ ન હોય. ગામડે હતા ને તો ઘરે ને ઘરે ટાઈમ જાતો જ નહીં, એટલા માટે હું છે ને કામે વહી જતી. તોય તે એમ થાય ખટટ હાન પડે ને તો સારું એમ. કેમ કે સવારમાં જાગીએ ને ત્યારથી તે આપણને છે ને ટાઈમ નીકળે તે ગમે એટલું કામ કરીને તોય ન નીકળે ટાઈમ. પછી છે ને ગામડામાં કેમ કે આમ સારું છે, કાંઈ કોઈ જાતનું ટેન્શન કે એવું કાંઈ નહીં, કાંઈ ભાડું ભરવું કે કાંઈ એવું નહીં. અને આપણે અહીંયા તો ભાડે રહેતા હોય ના તો મહિનો ઘડીકમાં આવ્યો છે ખબર જ ન પડે. અને એમાં પછી છે ને કામની મંદી હાલે છે. મારે જોવો ને કંઈ કામનો ફોન આવતો નથી હમણાંથી, એટલે કે હું જ્યાં કામે જાતી નાથી ફોન ન થાય. મને કીધું કે હોમ મારે શરૂ થઈ જશે પણ હોમ મારે કાંઈ ફોન આવ્યો ને 2-3 દી ઉપર થઈ ગયું છે. તો કાંઈ નહીં મંદી જાય ને તો સારું, ન કર આમનામ ને આમનામ તો પછી કેટલા દી કાઢવા. કાંઈ નહીં હવે ધીમે ધીમે શરૂ થઈ જાય છે એટલે સારું છે. નકર તો પહેલાં તો હાવ મહિનો જ ઘરે બેઠી હતી, અત્યારે થોડુંક શરૂ છે. કાંઈ નહીં ફોન આવશે તમે ત્યારે, બીજું તો હું કામ તો કરવાનું જ છે. અને બીજું એમ કે છે ને તમારે તે કેમ મંદી છે ને એમ કોમેન્ટ કરી દેજો. એટલે કે ખેતી કામ કરતા હોય એને તો મંદી નહીં જ હોય, પણ એની અલાવા ગમે એ બહાર કંઈ કામ કરતા હોય ને એને જરૂર મંદી હશે, મજૂરી ઉપર કરતા હોય ને એને. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો અત્યારે છે ને ઓફિસેથી આવી ગયા છીએ ને આવીને ડાયરેક્ટ છે ને અહીંયા ઘરે આવીને જોઈને તો વાળું રેડી હતું તે આમ ડુંગળીની કચુંબર કરેલી છે અને ભાગ લેતા આવ્યો છું ને સાઈઝ છે. હવે જમી લઈ ભૂખ બહુ લાગેલી છે તે, અને આજે છે ને થોડુંક ઓફિસેથી મોડું થઈ ગયું છે, 8:30 થઈ ગયા છે એવું છે. એટલે હવે સારું હાલો જમી લેવીને તમે પણ જમવા આવો. જો આ બધું પીરસે છે. અમારી તો છાય છે ને વેચાતી લાવવી પડે કેમ કે દહીં મળતું જ નથી એટલે વરસાદનું. વરસાદ આધી રાત થઈ જતી એટલે દહીં છે ને બરોબર મળતું નથી, એટલે છે ને અત્યારે લેતો જ આવું સાઈઝ ને. અમારે બેન એક નાની સાઈઝની થેલી લેતો એટલે થઈ રહી એટલે સારો હાલો હવે જમી લેવી. પથારી કરીને હું છે ને નવરી થઈ ગઈ છું. અને તમારે કોમેન્ટ આવે ને એટલે આમ વિડીયો બનાવવાની મજા આવે, એટલા માટે છે ને મસ્ત મજાની આ કોમેન્ટ કરી દેજો. અને આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.